નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026માં ભરૂચની લુપ્ત થતી સૂજની કલાનું ભવ્ય પ્રદર્શન. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને રાજ્યના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સૂજની કલાના કસબી મુનીરભાઈ શેખનું ઝોન કક્ષાના પ્રથમ પુરસ્કારથી સન્માન. ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિકાસ કાર્યના મુદ્દે શહેરમાં રાજકીય વિવાદ ઉભો થયો. વોર્ડ નંબર 8ના ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ. ભરૂચ જિલ્લા 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનીઓના ચયન માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક માટે ઉમેદવારોને સાંભળ્યા. હાસોદ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરીને ખેડૂતોએ અટકાવી. અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્યને પગલે ભારે વાહનો માટે 3 મહિના સુધી રૂટ ડાયવર્ઝન અમલી. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂતે અથાણાના ગુંદાની ખેતી કરી મબલક પાક ઉતાર્યો. અથાણાના ગુંદા અન્ય ગુંદા કરતા કદમાં મોટા હોય છે. ખેડૂતને માર્કેટમાં 20 કિલોના 1200 થી 1300 રૂપિયા ભાવ મળી રહ્યો છે. સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત રાજ્યના વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું હતું. આ પ્રદર્શનમાં ગુજરાતના સમૃદ્ધ હસ્તકલા વારસાને પ્રદર્શિત કરવાના ભાગરૂપે ભરૂચની વિશ્વવિખ્યાત અને લુપ્ત થતી સૂજની કલાના પ્રદર્શનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી કુંવરજી બાવળિયા, જીતુભાઈ વાઘાણી તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ભરૂચના સૂજની કલાના નિષ્ણાત મુનીરભાઈ શેખને ઝોન કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની આ અનોખી સૂજની કલા જે લુપ્ત થવાના આરે હતી તેને જીવંત રાખવા અને વૈશ્વિક ફલક પર પહોંચાડવા બદલ મુનીરભાઈ શેખ અને તેમની ટીમને વર્ષ 2021માં પણ ગુજરાત સરકાર દ્વારા હાથસાળ હસ્તકલા રાજ્ય એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કારીગર તરીકે નવાજવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવોએ સૂજની કલાની બારીકાઈ અને કસબીઓની મહેનતની ભારોભાર પ્રશંસા કરી હતી. સૂજની સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અને સૂજની કળાને પુનર્જીવિત કરવા માટેનો આ પ્રયત્નો સાથોસાથ આ પ્રકારના પ્રદર્શનો બદલ સ્થાનિક કલાકારોને નવી ઓળખ અને માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થયો છે. આ પુરસ્કાર મળવા બદલ ભરૂચ જિલ્લાના કલા જગતમાં અને હસ્તકલા પ્રેમીમાં આનંદની લાગણી વ્યાપી છે. ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિકાસ કાર્યોના મુદ્દે રાજકીય વિવાદ ઉભો થયો છે. શહેરના વોર્ડ નંબર 8ના ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી પૂર્વે આચારસંહિતા દરમિયાન શરૂ કરાયેલ રસ્તાનું કામ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ અને નવા નગરસેવક ધનજી ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી શરૂ કરાયું હતું. જો કે આ કાર્યક્રમમાં તાજેતરમાં ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને નીતા બારસાકવાલાને આમંત્રણ ન અપાતા વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસના નગરસેવકોએ આ ઘટનાનો વિરોધ નોંધાવી આરોપ મૂક્યો છે કે નવા બનાવેલા આ રસ્તામાં શરૂઆતથી જ તિરાડો દેખાઈ રહી છે, જે કામની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે. સાથે જ તેમણે કોન્ટ્રાક્ટરને 3 વર્ષની ગેરંટી સાથે ગુણવત્તાસભર કામ કરવાની પણ માંગ કરી હતી. આ સમગ્ર મામલો હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે, જેમાં બંને પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા નજરે પડી રહ્યા છે. વિકાસના મુદ્દે શરૂ કરાયેલો વિવાદ આવનારા સમયમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી. કોન્ટ્રાક્ટર તો વેપારી છે. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છીએ. હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી. જે તે જવાબદારી એમની છે, પણ અમે સ્થાનિક રહીશ છે. સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમારી જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા. સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ. સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે, એ માટે જ રજૂઆત કરેલી છે. વંદે માતરમ, જય ગરવી ગુજરાત. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકોએ શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં
ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા આજે શનિવારથી રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકોએ શનિવારે સવારે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બાદ નગરપાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલે તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી. નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સાંભળ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવી જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે. જે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્ર પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે, સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે. હાસોટ પંથકમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરીમાં 3 ગામના 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ કામગીરી અટકાવી દેતા તંત્ર દોડતું થયું હતું. હાસોટ પંથકમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલ કામગીરી સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. અગાઉ 7 એપ્રિલે કામગીરી અટકાવ્યા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટ કમર્શિયલ હોવા છતાં ખેડૂતોને એગ્રીકલ્ચર જંતી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. તેની સામે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર ચૂકવાયું છે, તો ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે કંપની અને સરકાર અન્યાય કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે. ખેડૂતોના વિરોધના પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ કરાઈ છે. હું જીતેન્દ્ર પટેલ ઇલાવ ગામથી બોલું છું. અમારી અહીંયા જે વાડે ઘડીએ છે અમે અહીંયા ભેગા થઈએ છીએ. અમે એકદમ શાંતિપૂર્વક આ કાર્ય કરીએ છીએ. અમે અમારી જે માંગ જે કરેલી છે, જે હમણાં તમને આ બેનરમાં દેખાય છે, 14 કિલોમીટરના રેન્જના ગામડાઓમાં જ્યાં વાણિજ્ય જંત્રી ઊંચી હોય તેને ધ્યાનમાં લેવા, એના એ સબ્જેક્ટ માટે અહીંયા ભેગા થયા છે. 1 મહિના પહેલાં પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું. પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે. તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે. અમારું કહેવાનું એમ છે, અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે. કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે, ટી શર્ટ નથી આવતું સાહેબ. એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરીશું. અમે આજે ઇલાવ ગામ ખાતે બધા અસરગ્રસ્ત ખેડૂતો પાવરગ્રીડ કંપનીના જે ટ્રાન્સમિશન લાઇન સ્થાપના થઈ રહેલી છે એના માટે બધા અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા છે. અમારી મુખ્ય અને ટૂંકમાં માંગણી એવી છે
કે સરકારી પરિપત્રોમાં જે લખેલું છે અમે એની બહાર જઈને કે અમે એનું વધારાનું કંઈ માંગણી નથી કરી રહ્યા. સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે. પણ અહીંયા અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે જે પરિપત્રો છે એની પણ ઉપર જઈને સરકારી અધિકારીઓ જ્યારે અમને વળતર ના આપતા હોય તો અમારી પાસે હવે બીજો કામ રોકાવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી. આજે હું આ પાવર ગ્રીડ જે લાઈન જઈ રહી છે અને ખેડૂતો એનાથી અસરગ્રસ્ત છે એ અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને હું અહીં આગળ સ્થળ ઉપર આજે આવ્યો છું અને ખેડૂતોની જે વાત છે એ મેં સાંભળી છે અને ખેડૂતોના જે પ્રશ્ન લઈને ચાલતા મિત્રો આ સરકારની જે નીતિ છે એ નીતિ વિષયક જે એમની પાસે પરિપત્રો છે, આધાર પુરાવા છે, એને પણ મેં વાત સાંભળી. તો આ ખેડૂતોને આ જે એમની જે પાવર ગ્રીડ લાઈન જઈ રહી છે તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમ મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ અને એ એમની વાત સાચી છે. કારણ કે બાજુના નવસારી જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીના મુજબ એ ખેડૂતોને એમણે વળતર ચૂકવ્યું છે. તો આ ખેડૂતોની જે માંગ છે એ માંગ જોતાં મેં અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતાં એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરીને એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ. એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે. તો આવનાર દિવસોની અંદર અમે બધા લોકો માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને અમે રજૂઆત કરવાના છે અને ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરવાની તો એમની સાથે અમારું પ્રતિનિધિત્વ આ ખેડૂતોનું પ્રતિનિધિત્વ સાથે રહી અમે એ રજૂઆત કરવા માટે જઈશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે આપણા જ વિસ્તારના લોકલાડીલા મંત્રીશ્રી મંત્રીમંડળમાં હોય અને આ વિસ્તારના ખેડૂતોની સાથે અન્યાય ન થાય એ પણ જોશે એવી મને આ તબક્કે એમના પર વિશ્વાસ અને ભરોસો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્યને પગલે ભારે વાહનો માટે 3 મહિના માટે પ્રવેશ પ્રતિબંધ તેમજ રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોળવાય નહીં અને બાંધકામની કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ ભરૂચથી વાલિયા તરફ પ્રસ્થાન કરતા ભારે વાહનોએ હવે દેસાઈ પેટ્રોલ પંપ થઈને સલ્ફ્યુરિક ચોકથી ESIC હોસ્પિટલ રોડ થઈ ગાર્ડન સિટીના રસ્તે ટેન્કર ગેટથી વાલિયા તરફ પસાર થવાનું રહેશે. જ્યારે વળતી દિશામાં એટલે કે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર ગેટ સારથી એપાર્ટમેન્ટ પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સિટી રોડ અને ESIC અને યોગી એસ્ટેટથી સલ્ફ્યુરિક ચોક થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે. બીજી તરફ સુરતથી વાલિયા તરફ જતો વાહન વ્યવહાર નંદાવ ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફ વાળવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઔદ્યોગિક રીતે અત્યંત ધમધમતો હોવાથી વહીવટીતંત્ર દ્વારા ઠેર ઠેર દિશા સૂચન બોર્ડ લગાવવાની પણ અને પોલીસ બંદોબસ્ત રાખવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે, જેથી અજાણ્યા ચાલકોને હાલાકી ન ભોગવવી પડે. આ સમયગાળા દરમિયાન હળવા વાહનોની અવરજવર ચાલુ રહી શકે છે, પરંતુ ભારે વાહનોએ ફરજિયાતપણે આ ડાયવર્ઝનનું પાલન કરવાનું રહેશે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂતે અથાણા માટેના ગુંદાની ખેતી કરી મબલક પાક ઉતાર્યો છે. ખેડૂતને હાલ માર્કેટમાં 20 કિલોના 1200 થી 1300 ભાવ મળી રહ્યો છે. ઉનાળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે કે દરેક ગૃહિણીઓને અથાણા બનાવવાની સિઝન કહેવાય. તેમાં પણ રાબેતા મુજબ કેરી, મરચાં, ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ બનાવીએ છીએ. ત્યારે અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાના છોડ વાવી રહ્યા છે. અંકલેશ્વરના નવી દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ 4 વર્ષ અગાઉ ખેતરના સેડા ઉપર ગુંદાના બીજનું વાવેતર કર્યું હતું અને આજે તેનું ફળ પણ મેળવી રહ્યા છે. ખેડૂત રાહુલ વામજાએ આજથી 4 વર્ષ પહેલાં અથાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા, જેનું પરિણામ હવે આજે તેમને મળી રહ્યું છે. તેઓએ ખેતરના સેડા ઉપર ફક્ત 4 જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ માવજતની જરૂર હોતી નથી કે કોઈ ખાતર કે પાણીની પણ જરૂર નથી હોતી. તે તેની જાતે જ ફૂલે અને ફાલે છે અને તેની પાછળ કોઈ ખર્ચો હોતો નથી. ત્યારે કેરીની જેમ ગુંદાનો પાક પણ ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે અને એક ઝાડ ઉપર ઝુમખા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે.
અને એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા 20 થી 30 કિલો ગુંદાનો ફાલ ઉતરે છે. ત્યારે ખેડૂત રાહુલ વામજાને કોઈપણ માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલા ગુંદાનો અંકલેશ્વરના માર્કેટમાં 20 કિલોના ₹1200 થી 1300 ભાવ મળી રહ્યો છે. હાલ છૂટક માર્કેટમાં કિલોના 60 થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂત રાહુલ વામજા માટે ગુંદાનો પાક ફાયદાકારક રહ્યો છે. ગુંદાનું સ્વાદિષ્ટ અથાણું તો કેવું હોય તે ગૃહિણીઓને જ ખબર હોય. જે રીતે બનતું હોય છે ત્યાર પછી એવા પરિવારમાં પણ એનો ખ્યાલ આવે કે ખરેખર ગુંદા સ્વાસ્થ્ય માટે પણ અને સ્વાદ માટે પણ સર્વોત્તમ છે. મારું નામ રાહુલ વામજા છે. હું દીવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલાં ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા. તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો. તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલાં ગુંદાનો મગબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે. અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે. અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે. એ કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે. જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે. એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ. અને એ આપણા બાપ દાદાઓ દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા. અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે. આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે. અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60, 70, 80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે. અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે. એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો. તમે જે આની અંદર કોઈ માવજત કરવાની હોય છે કે કાળજી લેવાની ઉછેરવા માટે? ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી. તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું. ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી, અને એ તો કુદરતી રીતે જ ઉગે છે. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક મોટા ફળિયા વિસ્તારમાં 2 બાઇક સામસામે અથડાતા બાઇક સવાર 3ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક આવેલ મોડા ફળિયા વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. પદ્માવતી કોમ્પ્લેક્સ સામે 2 બાઇક સામસામે અથડાતા ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ માટે પણ આગળ આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાઈ હતી. એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરિયા ગામે 2 દિવસ અગાઉ થયેલા મર્ડર અને લૂંટના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઢબોરિયા ગામના વૃદ્ધ મહિલા દત્રીબેન ભીખાભાઈ ભીલ ઉંમર વર્ષ 65ની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ પગમાં પહેરાવેલા ચાંદીના કડા કાપીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. નસવાડી તાલુકા પોલીસ અને છોટાઉદેપુર એલસીબી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તેમજ બાતમીના આધારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા ગઢબારિયાદ ગામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા 2 લોકોની પોલીસે પૂછપરછ કરતા રણજીતભાઈ ભીલ અને બિપિનભાઈ ભીલ દ્વારા પોતાનો ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. નસવાડી પોલીસે લૂંટ કરેલ ચાંદીના કડા પણ કબજે કર્યા હતા. જંબુસર તાલુકાના ડાભા અને વેડજને જોડતા માર્ગ પર નર્મદાની નહેર તૂટી જતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. નહેર તૂટવાને કારણે ખેડૂતોની આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જંબુસર તાલુકાના ડાભા અને વેડેચને જોડતા માર્ગ પર આવેલ નર્મદા નિગમની નહેરનું સાયફન નંબર 1866.05 તૂટી પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. નહેર તૂટવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂત હનીફ પટેલની વાડીમાં રોપવામાં આવેલી આંબાની કલમો પૈકી અંદાજે 300 જેટલા છોડ પાણી ભરાવાના કારણે સુકાઈ ગયા છે. જ્યારે કંકુમાસીની ડેરી પાસેના ખેતરમાં 250 થી 300 લેબીના છોડ તેમજ બીલી અને આંબાના ઝાડ નાશ પામ્યા છે. સ્થાનિકોના જાણવ્યા અનુસાર નહેરની બિસ્માર હાલત અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ઓફિસના જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી. હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને ખેડૂતોની મહેનત ઉપર પણ પાણી ફરી વળ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક મરામત હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ વિશાલભાઈ રોહિતભાઈ ઠાકોર છે. હું અહીંયા હનીફભાઈના ભઠ્ઠા પર કામ કરું છું. આ નહેરને ફાટી જવાથી 3-4 જગ્યાએ નહેર ફાટી ગયેલી છે, તો અમારી વાડીને બહુ નુકસાન છે. 250 થી 300 આંબા સુકાઈ ગયેલા છે અમારા, અને આ હજારો લીટર પાણી વેસ્ટ જાય તે કોઈ નિરાકરણ લાવતા નહીં.
કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી? કોઈ જ નહીં, કોઈ આવતું નહીં, કોઈ જોવાય નહીં આવતું. એવું છે? તમે રજૂઆત કરી હતી? અમે અરજી બી આલેલી છે પણ કોઈ કશું કરવા નહીં રાજી. એવું છે? એનું અરજીનું કોઈ નિરાકરણ આવતું નથી? નિરાકરણ નહીં. આવું 5-6 જગ્યાએ ફાટી ગયેલું છે. અમારા વાડીની અંદર વર્ષથી પાણી અંદર ને અંદર છે. નિયર બી ઉભરે ને અંદર જાય છે પાણી. ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ બ્રાન્ચના મેનેજરની બદલી થતા તેઓનો વિદાય સમારંભ શાખા ખાતે યોજાયો હતો. જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અગ્રીમ એવી ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ બ્રાન્ચના મેનેજર હેમંત નાયકની છાણી બ્રાન્ચ ખાતે બઢતી સાથે બદલી થતાં તેઓના વિદાય સમારંભનું ભરૂચ શાખા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચના અધિકારીઓ, સ્ટાફ સદસ્યો, પૂર્વ કર્મચારીઓ તેમજ એજન્ટ મિત્રોએ ઉપસ્થિત રહી હેમંત નાયક સાથેના તેઓના અનુભવ વર્ણવવા સાથે તેઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હેમંત નાયકે પણ તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગોળવા સાથે સૌનો આભાર વ્યક્ત કરી હંમેશા માટે મદદ માટેની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોતાની આગવી અને હાસ્યાસ્પદ શૈલીમાં કંપનીના નિવૃત્ત અધિકારી પિનાકીન દેસાઈએ કર્યું હતું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પંચાયત મોસાલી પ્રાથમિક શાળા ખાતે આજરોજ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વાસંતીબેન વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, શીલાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરી, જીરુબેન ગામિત, આશિષ ચૌધરી, જયદીપ ચૌધરી, તેજલ પટેલે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 4-5-2024 થી 7-6-2024 સુધી ઉનાળુ વેકેશન રહેશે. તારીખ 8-6-2024 રાબેતા મુજબ શાળા શરૂ થશે. વિદ્યાર્થીઓના હાથમાં રિઝલ્ટ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત થઈ ગયા હતા. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને શિક્ષિકા જસુબેન ગોહિલ છેલ્લા 30 વર્ષથી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ વય નિવૃત્તના કારણે તેઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષક દંપતી દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રવૃત્તિ કામો અને બાળકોની વિકાસની વાતો કરવામાં આવી હતી. કાલિદાસ રોહિતે જણાવ્યું હતું કે આ શાળામાં આવ્યા પછી 100% રિઝલ્ટ આવે છે. શાળામાં પર્યાવરણને વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત શાળા, વૈદિક હોળી, કિચન ગાર્ડન આવી પ્રવૃત્તિ દ્વારા લોકસંપર્ક કરી શાળામાં 100% હાજરી નિભાવી અને બાળકોના વિકાસમાં સક્રિય રસ લઈને ગામનું નામ તાલુકા અને રાજ્ય કક્ષાને દિલ્હી કક્ષા સુધી પહોંચાડ્યું છે. તેમના હાથે એક દીકરી અર્ચના લેખિકા બનતા તેનું પુસ્તક મોરારી બાપુએ વિમોચન કર્યું હતું. ત્યાં સુધી તેમને 12 એવોર્ડને જસુબેનને 6 એવોર્ડ મળ્યા છે, જેમાં મોરારી બાપુનો ચિત્રકૂટવા એવોર્ડ સામેલ છે. આ સમારંભમાં રિટાયર્ડ ટીડીઓ મૂળજીભાઈ, લાલજીભાઈ અને ગામના એસએમસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો, અગ્રણીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને ભાવવિભોર વિદાય આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026માં ભરૂચની લુપ્ત થતી સૂજની કલાનું ભવ્ય પ્રદર્શન. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને રાજ્યના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સૂજની કલાના કસબી મુનીરભાઈ શેખનું ઝોન કક્ષાના પ્રથમ પુરસ્કારથી સન્માન. ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિકાસ કાર્યના મુદ્દે શહેરમાં રાજકીય વિવાદ ઊભો થયો. વોર્ડ નંબર 8ના ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ. ભરૂચ જિલ્લા 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનીઓના ચયન માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક માટે ઉમેદવારોને સાંભળ્યા. હાસોદ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરીને ખેડૂતોએ અટકાવી. અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્યને પગલે ભારે વાહનો માટે 3 મહિના સુધી રૂટ ડાયવર્ઝન અમલી. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂતે અથાણાના ગુંદાની ખેતી કરી મબલક પાક ઉતાર્યો. અથાણાના ગુંદા અન્ય ગુંદા કરતા કદમાં મોટા હોય છે. ખેડૂતને માર્કેટમાં 20 કિલોના 1200 થી 1300 રૂપિયા ભાવ મળી રહ્યો છે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.